બહુ વિચાર કરવાની જરૂર છે, બહુ વિચાર કરવાનો. એક એક સમય મહત્વપૂર્ણ છે. ચાણક્ય પંડિત આયો હરતી ક્ષણોપી સમન કોટી લબ્ધતે. કરોડો રૂપિયા આપશો ને એક વીતેલી ક્ષણ પાછી નહીં મળે. એટલા માટે આયુષ્યનું બહુ ધ્યાન રાખો. એક એક ક્ષણમાં ભગવાનનું સુમિરન કરી લો, કારણ કે ક્યાં ભરોસા જિંદગી કા સાથ દેતી નહીં કિસી કો. ક્યારે વ્યા જશું ને કોઈ ભરોસો નથી. હે મોટા ભાઈ, નાના મોટે મોટી વાત કરું છું, ક્ષમા કરજો, પણ સત્ય વસ્તુ કેવી મારો અધિકાર છે. હું મારા ભાઈનું હિત ઈચ્છું છું. અને જ્યારે કોઈ સાધુ આપને કડવા વચન કહે ને ત્યારે આપને ન ગમે, પણ યાદ રાખો એ કડવા વચન નથી, આ અમૃત છે. ઇન્જેક્શન કોઈને મીઠું ન લાગે. ઇન્જેક્શન અમે દુખે જ, એમ કડવા ભાઈ ક્ષમા કરજો, પણ હું તમારું હિત ઈચ્છું છું. મારા ભાઈનું હિત આમાં છે. કારણ કે મેં જોયું વિભીષણે બહુ સમજાવ્યો રાવણને કે રાવણ આ બધું છોડ અને રામની શરણમાં આવ, પણ નો આવ્યો. જો શું ગતિ થઈ. કંસને બધાએ બહુ સમજાવ્યો, નો શરણમાં આવ્યો. જો શું ગતિ થઈ. દુર્યોધને સાક્ષાત ભગવાને દર્શન આપ્યા છતાં નો સમજી શક્યો દુર્યોધન. એટલે આપણે ભાઈ, મારી પ્રાર્થના છે તમે ને ભાભી બંને ભજન કરો ભગવાન. અને આવો ઉપદેશ સાંભળો ને વિદુરજીનો, તરત જ એ જ સમયે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એક સાધુ વેશ ધારણ કરીને ભગવાનના ભજન કરવા માટે નીકળી ગયા. વિદુરજી કહે છે હવે આ જીવનની દોર છે ને તમે ભગવાનના હાથમાં સોંપી દો, કારણ કે આ જીવનમાં અંતે છેલ્લે દોર એના હાથમાં જ રહેશે. તો અત્યારથી દેવામાં જ ભલાઈ છે. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી, તારું મારું મનથી મૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું, હૈયું મારું કદી ન વિસરે. કેમ? કારણ કે આ દુનિયા છે સ્વાર્થી, ઓ મારા જીવન રથના સારથી. આ તારું મારું છોડો યાર, અને જીવનના રથની દોર શ્યામ સુંદરના હાથમાં આપી દઈએ. અર્જુને પોતાના જીવનની દોર કૃષ્ણના હાથમાં આપીને તો મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યો. એમ અગર આપણે આપણા જીવનની રથ જો ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં આપશું ને તો આ જગત રૂપી આ મહાભારતમાં યુદ્ધમાં પણ આપણે વિજય પ્રાપ્ત કરશું, જીતી જશું આપણે. પણ પ્લીઝ અબ સોપ દિયા ઇસ जीवन का सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में. छोड़ो भाई, भजन करो. બંને પતિ પત્ની નીકળી જાય છે ભજન કરવા માટે. જંગલમાં સાથે કુંતીને પણ લઈ જાય છે, સાથે વિદુરજી પણ કે હું પણ આવું છું. બંને પતિ પત્ની એક સ્થાન ઉપર બેસીને ખૂબ ધ્યાનપૂર્વક ભજન કરે છે. અને ભજનના ભક્તિના બળથી એ અગ્નિથી આ બંનેને મુક્તિ મળી જાય છે. એક સાધુ જ્યારે આપણા જીવનમાં ત્યાગ કરવાનું કહે છે ને તો એની પાછળ ઘણા રસ્તા હોય છે. વિદુરજીના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ ગ્રહ ત્યાગ કર્યો. અને પછી યુધિષ્ઠિર મહારાજે અચાનક અપશુકન જોયા. યુધિષ્ઠિર મહારાજ જેવા રાજ્યમાં આવ્યા તો એને કઈક ગધેડા રોતા જોવાનું, કૂતરા રોતા હતા અને આંખ ફરકતી હતી. આપણી આંખ ફરકે ત્યારે હાલે કઈક થવાનું છે, અરે રે રે, અને એમાં કઈક છોકરો પડી ગયો, જો 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 આવું થયું, એ જતું. શ્રદ્ધા બહુ જરૂરી છે, કારણ કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધાની જરૂર છે, પણ અંધશ્રદ્ધાની જરૂર નથી.
લાલ દોરો, લીલો દોરો, કાળો દોરો, ભુવાને બોલાવો, ધૂણાવો, શું છે આ બધું? અરે ભુવાથી બિચારે થઈ ગયો તો એ બિચારે પાકું મકાન ન હોત. શા માટે આ અજ્ઞાનના અંધકારમાં ડૂબવું છે? થોડા બહાર નીકળો, કારણ કે આ જગત જે છે ને વર્તમાન સમય, અને એમાં આપણા છોકરા છે ને બહુ ફોરવર્ડ છે, યાદ રાખો. આપણે હજી મોબાઈલ લગાડતા નથી આવડતો ને આપણો 5 વર્ષનો છોકરો, ઈ 3 વર્ષનો છોકરો મોબાઈલમાં ગેલેરી ખોલીને વોટ્સઅપ ખોલે છે. આ ન હોય તો મને કહેજો, પ્રેક્ટિકલ વાત કરું છું. કારણ કે હું કથામાં જેવી હોય પ્રેક્ટિકલ વાત કરું. કારણ કે રામ કૃષ્ણ જન્મ કાલે થવાના છે. ઈ તો બધા સાંભળીને થાકી ગયા. પ્રભુ કંઈક એવું સંભળાવો કે સમાજને ઉપયોગી હોય. અને આપણી આ બધી માયુએ આવું જ કર્યું છે કે કાંઈ કામ કરતી હોય ને કાંઈ કોકની હારે બેઠી હોય ને, એટલા માટે મેં તમને કીધું, આ સમાજને ઉન્નતિ કરવું હોય ને તો માતાઓ હોય, બહેનો હોય ને ભાઈઓ હોય, એક જ કામ કરવાની જરૂર છે. બહેનો ઓટલા પરિષદ મૂકે, ઓટલામાં પરિષદ કરી હોય ને મૂકે, અને ભાઈઓ વ્યસન છોડે. સમાજ પ્રગતિ કરશે. આપણે કામમાં હોય તો તરત છોકરાને કાલે બેટા રિમોટ કંટ્રોલ જો, અને 2-3 વર્ષનો છોકરો રિમોટ કંટ્રોલ લઈને જોતો હોય, અને એમાં તો આપને ખબર છે કાંઈ કોઈ ભાગવતના આ કથા રસને તો ફેંકતા ન હોય. ત્યાં તો અર્ધનગ્ન શરીરમાં જે ટીવીમાં દેખાતું એ બધા જોવે છે. અને આ કલયુગનું દુર્ભાગ્ય તો જો, માં, બાપ, દીકરો, એની દીકરી, આ બધા સાથે જોઈને ટીવીમાં એવા દ્રશ્ય જોવે છે જેની વાત પૂછો. સમાજ એટલે બગડ્યો, બાકી બહુ સમાજ હારો હતો. આપણી સંસ્કૃતિ ખાલી 40 વર્ષ પાછળ જાઓ તમે, શું સંસ્કૃતિ? આ ધોળી પાઘડી દેખાય ને, હકીકતમાં કોઈ પણ સભા ત્યારે જ સફળ થાય છે જ્યારે સભામાં ધોળી પાઘડી હોય છે. જીન્સ પેન્ટ વાળાની જરૂર નથી આ સમાજને. 10 વર્ષ વિદેશમાં જે પેન્ટ કાઢી નાખ્યો ને 10 વર્ષ પછી અહીંયા પહેરે છે. આપણી સંસ્કૃતિ છે. લેગિંગ્સ ની જરૂર નથી, સાડી, અને એ પણ પલ્લુ ઓઢીને માથે. તમને હું કહી દઉં, ક્ષમા કરજો, દુઃખ નહીં લગાડતા. જ્યારે પણ કૃષ્ણની કથા સાંભળવા બેસો ને, કૃષ્ણ આપણા પતિ છે. મીરાબાઈ કહે છે મારે એની લગ્ન કરવા છે કે લગ્ન કર્યા પછી આ મંગલસૂત્ર બદલવું જ ન પડે, આ સિંદૂર ભૂસવું જ ન પડે, એવા ઘરવાળાને લગ્ન કરવા છે. એટલા માટે મીરાબાઈ મેરે તો ગિરધર ગોપાલ. બાકી તો લગ્ન કરો, ઘરવાળો મરી જાય, મંગલસૂત્ર ગયું, બીજા લગ્ન કરો, ઘરવાળો મળી જાય. મારે તો મારો અખંડ ચૂડલો રે એવા હારે પરણવું છે, અને મારો વાસ્તવિક પતિ કૃષ્ણ છે. અને ભગવાન હારે મારે પરણવું છે. ભગવાનની જયારે કથા સાંભળતા હોય ને, જયારે આપણે આપણા પતિની કથા સાંભળતા હોય ને, ત્યારે હંમેશા માથે ઓઢીને બેસવું જોઈએ. હવે વાંધો નહીં, જોતા નહીં એકબીજાને હમું, સારું, કોઈ વાંધો નહીં, કારણ કે ખબર ન હોય એટલા માટે કોઈની ભૂલ નથી. પણ હવે બીજા સત્રમાં આવો ત્યારે ઓઢીને આવજો, અને એમ થાય કે ધીરે ધીરે ઓઢજો, કારણ કે અત્યારે ઓઢશો તો બધા સામું જજો આને ઓઢ્યું. એટલે ધીરે ધીરે ધીરે, કેમ આપણે માવા પેલા એક કટકો ખાઈએ, પછી બીજો કટકો ખાઈએ, પેલા ખાલી હોપારી, પછી ધીરે ધીરે માવા ઓલા તમાકુમાંથી હોપારીને સાફ કરીને ખાઈએ, પછી ધીરે ધીરે એ માવા ખાઈએ, પછી ધીરે ધીરે દારૂ, ધીરે ધીરે ઈંડા. જો તો આ વૈદિક સંસ્કૃતિનું કુળ ક્યાં પહોંચ્યું છે? વરાછામાં રોડમાં મંદિર કરતા ઈંડાની દુકાન વધારે છે, અને ખાવાવાળા આપણા જ અહીંયા બેઠા છે ને એના જ છે. પણ એ દીકરો કે નહીં ને, જુવાનિયાઓ 12 1 વાગ્યા સુધી હોય ત્યાં. કારણ કે હું દરરોજ પ્રવચનમાં જાઉં ને ત્યારે મને ખબર હોય કે હું રસ્તા ઉપર જાઉં ને ત્યારે ઈંડા ખાતો હોય આ બધા, અને બધાના ચહેરા આપણા છે. આપણો ગુજરાતી કાંઈ પાછો ન પડે, ઈંડા ખાવામાં નહીં. આપણા માતા પિતાએ આપણે રામ અને કૃષ્ણની ભક્તિ શીખવાડી છે, માતા પિતાનો આદર કરતા શીખવાડ્યું છે, અને આવા વ્યસનોથી દૂર રહેવાનું શીખવાડ્યું છે. અને આપણે એટલા બધા હોશિયાર થઈ ગયા, આપણે એટલા બધા પૈસાવાળા થઈ ગયા કે આપણે આપણા ધર્મને, આપણે આપણા કુળને પથભ્રષ્ટ કરવા માટે દોડીએ છીએ. અને ખુલ્લા રસ્તામાં શું થશે એ માઉનું?
કે જેને જાણ્યો તો કે મારો છોકરો કંઈક અમને સદગતિ પ્રાપ્ત કરાવે, અમને મુક્તિ પ્રાપ્ત કરાવે, એ મુક્તિ પ્રાપ્ત નહીં કરે, એ ઈંડા ખાઈને તમને નરકમાં નાખશે. પણ હકીકતમાં કહું સાચી વાત, ભૂલ આપણી છે. આપણે એને સંસ્કાર નો આપ્યા એટલે આપણે એટલા બધા કમાવામાં, રડવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા ને કે આપણે આપણા ઘરવાળા અમે ધ્યાન ન રહ્યું. પોટલા ઉપાડવામાં આપણે આપણા છોકરા કેવા છે ખબર નથી. તમારો છોકરો કેટલા વર્ષનો થયો? કેટલો થયો? કારણ કે જયારે આવું ત્યારે હૂતો જો એટલે સાઈઝમાં ખબર પડે. કારણ કે હું રાત્રે આવું ત્યારે હૂતો હોય અને વેલો વયો જાવ ત્યારે હૂતો હોય એટલે સાઈઝમાં જ ખબર પડી કેવડો છે. આપણે આ જગતમાં સુખી થવા માટે, પૈસા પ્રાપ્ત કરવા માટે એવી દોડ લગાડી કે આપણે આપણું પરિવાર ચૂકાઈ ગયું. એ પરિવારને સંસ્કાર દેવાના ચૂકાઈ ગયા. અને પછી ઈ જ રડેલું ધન સંપત્તિ ભેગી કરીને જ્યારે આપણો દીકરો ઈ દારૂ, માંસાહાર, વ્યભિચાર કરશે ત્યારે કહેશે કે અરે રે રે આની કરતા અડધો કલાક ઈ દીકરાને સંસ્કાર આપ્યા હોત ને તો સારું હતું. આ કરવાની જરૂર છે આજના માતા પિતા હોય. આપણા છોકરાઓને એને રિમોટ કંટ્રોલ હાથમાં નહીં આપો, એને બેસાડીને ભગવદ ગીતાનો એક શ્લોક પઢાવો. આજ માતા પિતાનું તો કર્તવ્ય છે. પછી મોટો થઈને અરે રે મને મેં આવું નહોતું ધાર્યું, આવું થયું. સંસ્કૃતિ આપણી બહુ ઉજ્જવળ છે પણ આપણે એને પદ ભ્રષ્ટ કરી છે. એટલા માટે તો ભક્તિનો જન્મ કર્ણાટક, દ્રવિડ દેશમાં, કર્ણાટકમાં ફલીપુલી, મહારાષ્ટ્રમાં કથિત રોકાણી અને ગુજરાતમાં જ્યારે ભક્તિ આવીને ભાંગી ગઈ. કારણ કે સાચું જ્ઞાન, સાચી ભક્તિ શીખવાડા કોઈ સાધુ નથી રહ્યા. કારણ કે અત્યારમાં જેટલા પણ મઠ, મંદિરો, આશ્રમો જ્યાં છે ને ત્યાં ધુમાડા છે. જ્યાં નરસિંહ મહેતાની કરતાલ વાગે છે આજે ત્યાં લોકો ભોગ વૃત્તિમાં એટલા બધા પડ્યા છે. ચા, બીડી, સિગરેટ, તમાકુ, નશોમાં, વ્યભિચારમાં મદમસ્ત થઈ ગયા છે. એટલા માટે ભક્તિ ભૂસાઈ ગઈ છે ગુજરાતમાં. ગુર્જતી જર્જતે, ગુજરાતમાં આવીને ભક્તિ ભાંગી ગઈ. વિચારો, પદ્મ પુરાણમાં વર્ણન છે. કારણ કે બધા ભોળવી ગયા, આપણે બધા જ ભોળવી ગયા. એટલા માટે આપણા ઘરમાં મંદિર જે છે ને એ મંદિરમાં એટલા બધા ભગવાન છે જેની વાત જ પૂછો. કારણ કે જેવો કોક નવો આવે ને એમ કે આ છે તો તરત મંદિરમાં ઈ મૂકો. પાછો કોક નવો આવે એ કે આ છે, પાછો એ મંદિરમાં એનો ફોટો મૂકો. મંદિરમાં જગ્યા ખાલી ન રહે. હવે એને બિચારાને દીવા કરવામાં કેટલી વાર લાગતી હશે. એ રામકૃષ્ણ આ તમને અર્પણ, હે કાળક્યામાં તમને, હનુમાન દાદા તમને. એટલા મંદિર એમાં એક રહી જાય, આ દીવો ઓલવા જાય. કારણ કે વાઈટ બિચારી કેટલી લાંબી હોય. આપણા ઘરમાં મંદિરમાં ભગવાન જ એટલા નાખ્યા છે ને તો વાઈટ બિચારી ઓલવાઈ જાય અને એમાં એક રહી જાય. માન લો હનુમાન દાદા રહી જાય, અરે હનુમાન દાદા રહી ગયા, અરે શું થશે? અને બહાર નીકળે એમાં ઠેસ વાગે, હા જો હનુમાન દાદા ઓલું રહી ગયા. કેટલા કન્ફ્યુઝ છીએ આપણે ખબર જ નથી કે આ બધા પુરુષોમાં મારો બાપ કોણ છે. કેટલા કન્ફ્યુઝ છે. એટલા માટે આમાં કોણ ભગવાન? આ ભગવાન, આ ભગવાન, આ ભગવાન, આ ભગવાન. કોણ ભગવાન? મારો સાચો પિતા કોણ છે એ ખબર નથી. એટલા માટે શિવજી કીધું છે કે વાસ્તવમાં જગતનો પિતા રામ અને કૃષ્ણ છે. એને ખબર છે એના પિતાની. એટલા માટે પંચમુખ મહાદેવ રામ રામ હરે હરે. બધા પુરુષો આપણા પિતા ન હોઈ શકે. એમ બધા જ જે દેખાય બધા ભગવાન ન હોય. લ્યો લઈ લો, મૂકી દો, આ ભગવાન, આ ભગવાન, આ ભગવાન. પતરામાંથી કઈક ફૂલ ઉગે, હાલે લે આમાં ફૂલ ઉગ્યું, ઝાડ ઉગ્યું, પણ તે શું થઈ ગયું? આ કઈક હશે. એ પતરાને આજુબાજુ મંદિર બનાવી નાખે અને એના દરરોજ ઉપાસના થવા મળે. બોલો. અરે અમારા મુંબઈ જે છે, મુંબઈમાં રહેતા હોય, એ મુંબઈમાં જે બિલ્ડિંગ હોય ને ચોથા માળે છોડ ઉગ્યો હોય. ઓલી પાઇપલાઇન હોય ને ગટરની, એ પાઇપલાઇન માંથી છોડ ઉગ્યો હોય, ત્રીજા માળે ઉગ્યો હોય. આ ટ્રેનમાં જે જાતો હોય એને ખબર હોય. ટ્રેનમાં જે જાય ને એને ખબર હોય કે આ ક્યાં ઉગ્યો છે. અને હકીકતમાં કહું, જેને ભક્તિ કરવી છે ને એને દુનિયાની કોઈ તાકાત ન રોકી શકે. ઉગે એને કોણ પોગે? જેને ઉગવું છે ને એ તો
ત્રીજા માળે જે ફ્લેટ હોય ને એના જે ગટરની પાઇપલાઇનમાંથી ઉગે છે, એમ જે વ્યક્તિને પ્રચાર કરવો છે ને એ નરકમાં જઈને પણ પ્રચાર કરશે, એને કોઈ રોકી નહીં શકે. અમે દરરોજ જઈએ છીએ રતન પર, ગઈકાલે જમણવાવ, કારણ કે અમે બધા ભક્તો પાછા ટેમ્પામાં બેસીને, પણ એ મજા છે અલગ. જે એસી કારમાં બેસવાની મજા નથી ને, એ ટેમ્પામાં મજા છે. અત્યારના છોકરાને શું ખબર પડે બાળપણ શું કહેવાય? સાચું બાળપણ તો આપણે ગુજાર્યું છે. અહીંયા વડીલો હતા, એ જે ભણવા ગયા હતા કેવી મજા આવતી. દફતર હતું, છોકરાના વજન જેટલું દફતર અત્યારે બિચારાને, અને હવારે જઈને સાંજે આવે. આપણે એક થેલી કપડાની રીતે માએ સીવેલી હોય, કેટલાય થીંગડા વાળી, અને એમાં એક સ્લેટ, અને આમ ફરતા ફરતા જઈએ સ્કૂલે. ક્યાં જાવ? કે સ્કૂલે. અને ખિસ્સામાં કાંકરો હોય, કાંકરો, અને અંદર જઈએ ત્યાં તો ધડધડાટી ચાલતી હોય, જેમ ફાવે એમ બેઠા હોય. અને સર આવે, ટીચર આવે, શિક્ષક આવે, બેસે ને લખાવે હાથે, અને આપણે લખવાનું શરૂ કરીએ. અને લખવાનું શરૂ કરીએ તો પાટી કાઢીએ, પણ હરખો અક્ષર નો આવે ને તો આપણે શું કરીએ? મુખનું અમૃત કાઢીએ. અને મજા બહુ છે. આ પેનની મજા છે ને એમાં નથી મજા. એ તું કાઢીને પાટીને સાફ કરીએ, અને ભીના પાટીમાં જયારે ઈ કાંકરાનો અક્ષર નાખીએ ને ત્યારે ઈ કેવો લાગે ખબર? ભીનો દેખાય નહીં, અને જેવું હુકાય ને ત્યાં તો એ ઉઘડે. એમ જે વ્યક્તિ અત્યારે ભીનાશ વાળું હોય ને, એ ભક્તિ કરશે ને ધીરે ધીરે એ પણ ઉઘડશે. અત્યારે ભલે આ ભક્તિ ભીની લાગે, પણ ધીરે ધીરે આ ઉઘડશે. અને એકડો જે દેખાતો ન હોય ને, આ એકદમ દેખાશે. કેટલી મજા, કોઈ ટેન્શન નહીં. અત્યારે તો બાપ રે બાપ, એ દીકરા કરતા માતા પિતાને ટેન્શન વધારે છે. પણ હા, જરૂરી જ પણ છે, શિક્ષણની જરૂર પણ છે. પણ શિક્ષણ દ્વારા મળેલી બધી જ વસ્તુને ભગવાનની સેવામાં લાગે ને તો આ શ્રેષ્ઠ છે. જે વિદ્યા, કારણ કે વિદ્યા વગર કોઈ વ્યક્તિ રહેવું ન જોઈએ, વિદ્યા હોવી જ જોઈએ. એટલા માટે ભગવાનની કૃપાથી બહુ સુંદર છે કે અલગ અલગ જગ્યાએ પાઠશાળા, સ્કૂલ, કોલેજ છે, જેમાં લોકોને શિક્ષણ મળે છે. બહુ જરૂરી છે. જે વિદ્યા મળે છે, જે સરસ્વતી દ્વારા પ્રદાન કરવામાં આવી છે. પણ જે વિદ્યા ભગવાન કૃષ્ણનું, રામનું, માતા પિતાનું આદર નથી કરતો, એ વિદ્યા નથી, વિદ્યા વિધવા છે. જે વિદ્યા રામ અને કૃષ્ણની ભક્તિ નથી શીખવાડતું, સમાજમાં કઈ રીતે રહેવું, કઈ રીતે મોટા હું સન્માન કરું, આદર કરું, જો એ વિદ્યા કોઈ વ્યક્તિ નથી શીખવાડતું તો આ વિદ્યા નથી, આ વિધવા છે. બહુ જરૂરી છે. અને કેટલી મજા છે. બહુ સુંદર હતું જીવન પહેલાનું આપણું. 40-50 વર્ષ જોઈશું તો બિચારા જે માતાઓ છે ને એ લાજ કાઢતા, હવે કોઈ નહીં કાઢતા હોય. હવે માળીઓને કઢાવે છે, તમે કાઢો, હું લેવા કાઢું. કારણ કે લાજ કાઢવા માટે સાડી હોવી જોઈએ, સાડી પહેરતા નથી. જીન્સ પેન્ટ, ટી શર્ટ આવું પહેરે છે. સાડી હતી અને ઘૂંઘટ હતું પહેલા. એટલા માટે પહેલાના જમાનામાં આપણા જે લગ્ન થયા હોય ને, વડીલોને ખબર છે, એ આપણે નક્કી ન કરવા જતા, એ આપણા માતા પિતા નક્કી કરતા. કારણ કે પહેલા જે વિવાહ થતા ને એ સંસ્કાર ઉપર થતા, અને અત્યારના વિવાહ જે થાય છે ને એ સંપત્તિ ઉપર થાય છે. એટલા માટે પહેલાના વિવાહ હજી ટેક્યા છે, એમાં હજી મર્યાદા છે, એમાં હજી લજ્જા છે, એમાં હજી શરમ છે. પણ જે અત્યારના જે વિવાહ છે ને એમાં કોઈ શરમ નથી, બે શરમ. કારણ કે સંસ્કારથી જે વિવાહ થયા હોય ને એને કોઈ કઈ ન બગાડી શકે. અને જે સંપત્તિ, ધન સંપત્તિ, જમીન, તમારા દીકરાની જમીન છે તો તારે શું કરું? ત્યાં તારે ઉગવું છે? અરે બિચારાની પોઝિશન નથી, ભાઈ નથી જમીન, સંસ્કાર જો ને તું. નહીં નહીં નહીં, 10 તો હોવી જ જોઈએ, 10 વીઘા તો હોવી જ જોઈએ, ઘરનું મકાન હોવું જ જોઈએ, દેહમાં હોવું જોઈએ, પછી લગ્ન કરવાના થાય છે. સંપત્તિથી જેને જેને લગાન કર્યા છે ને બધા હલવાના છે, જોઈ લેજો, ગમે એવા મોટા હોય. પણ જેને સંસ્કારથી લગ્ન કર્યા છે ને એનું ઘર હજી પણ ઉજ્જવળ છે, જોઈ લો. સમાજના માતા પિતાઓ ધ્યાન રાખે પોતાના પુત્ર અને પુત્રને પરણાવવા માટે સંપત્તિ ન જોવે, સંસ્કાર જોવે. તમે તમારી દીકરીને વળાવતા હોય ને ત્યારે કપડું ઓછું આપશો તો ચાલશે, થીંગડા વાળું કપડું આપશો તો ચાલશે, પરંતુ તમે તમારી દીકરીને સંસ્કાર દઈને મોકલજો. આ જ જરૂર છે આ સમાજને. કેટલું સુંદર ઘૂંઘટ. એટલા માટે બાંધવાનું જ ન થાય.
અને એટલે એવું નહોતું કે ત્યારે કાંઈક લોકો અલગ હતા ને અત્યારે કાંઈક અલગ છે, ઈ જ છે. પણ ત્યાં ત્યારે સંસ્કાર હતા. કેવા હતા કે જ્યારે આમ, કારણ કે નિયમ પણ છે શાસ્ત્રમાં કે વ્યક્તિએ, એક સ્ત્રી, એક પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિ સિવાય કોઈને ચહેરો ન દેખાડવો જોઈએ. અને હજી પણ એ રિવાજ છે ગામડામાં. વાત કરતા હોય ને તોય આમ લાજ કાઢીને વાત કરતા હોય. મુનિયાના પપ્પા ઘરે નથી. જો કેટલી મર્યાદા છે આ મર્યાદા. અને એ અત્યારના લોકોને એમ લાગે અરે આ તો જૂની પેઢીના છે, એવું કહેવાય છે. આ તો જૂના રીત રિવાજો હજી અપનાવે છે. અરે સંસ્કાર છે, એ ખરાબ વસ્તુ નથી. તમે જે કરો છો ને એ ખરાબ છે. અને બહુ સુંદર સંસ્કાર હતા. અને લાજ કાઢી હોય ને તો હાહુમાં કઈ કે ને તો એને ખીજાવવું હોય. અને એ દાંતે ભીસે પણ લાજ કાઢી હોય ને દેખાય નહીં, આમ કરે. નવી ઓ આવીને આમ કરે પણ હાહુન દેખાય નહીં, લાજ કાઢેલી હોય. એટલા માટે હાહુન તો ખબર ન પડે એટલે બાંધવાનું જ ન થાય. અને અત્યારે આમ આંખ કરે ને તોય કે કેમ કરો છો, કારણ કે લાજ નીકળી ગઈ. લાજ એટલે કે લજ્જા, અને લજ્જા એટલે કે શરમ. આજ આપણું આભૂષણ છે. ભારતીય સંસ્કૃતિનું આભૂષણ સૌથી મોટું છે લજ્જા. આ લજ્જા શરમ છે ને એ આપણા જીવનની ગાડીની બ્રેક છે. ટાયર ભલે ગમે એટલા નવા હોય, એક્સિલેટર બહુ સુંદર હોય, ક્લચ સુંદર હોય, પેટ્રોલ થી ફૂલ ટાંકી હોય, આખી ગાડી નવી હોય, અને ગાડી હાંકવા ગયા અને એમાં ફોન આવ્યો કે ભાઈ તમે જે ગાડીની ટ્રાયલ લેવા ગયા છો ને એમાં બ્રેક નથી ભાઈ, શું થાય? એમ જીવનમાં જો આપણી લજ્જા અને શરમ નથી ને તો વાસ્તવમાં એ આપણા જીવનની બ્રેક છે. મર્યાદા, લજ્જા એ આપણી બ્રેક છે. એટલે આપણે હોવી જોઈએ. આ સંસ્કૃતિ છે આપણે, પ્લીઝ આને ખોતા નહીં તમે. આજની પેઢી, આ લોકોએ તો બહુ બરાબર સંભાળી છે. એ લોકોએ માતા પિતાને માન મર્યાદા સન્માન આપ્યા છે હજી, પણ હવે આપણો વારો છે. એટલા માટે જ મને કે પ્રભુજી આ ઉંમરમાં, આ નાની ઉંમરમાં તમે કથા કેમ કરો છો? કારણ કે મારે નાની ઉંમર વાળા વ્યક્તિને જગાડવા છે અને એને જાગવાની જરૂર છે. મોટા તો બિચારે પોતાનું કર્તવ્ય કરી નાખ્યું છે, પણ અત્યારે જે યુવા શરીર છે ને એ જ ભવિષ્યનું આગળનું ભવિષ્ય છે. એટલા માટે અમારી ટીમમાં વધારે તમે જોશો ને તો યુવાનો દેશે. બિચારા ગઢા હું કરી શકવાના હોય, આંખે દેખાતું નહીં. ક્યાં છે ભગવાન? ક્યાં છે? દાદા વાહે ફરો. ત્યારે આંખ હતી ત્યારે દર્શન ન કર્યા, તળિયાન મથાળાન ટેબલા જ કર્યા, લાવો ખાતર ને પાણી વાળવા જ ગયા. આંખ હતી ત્યારે, આંખ હોઈ ગઈ ત્યારે ભગવાન જોવા આવ્યા તો ભગવાન દેખાણા નહીં. પ્રહલાદ મહારાજ બહુ સુંદર ઉપદેશ આપે છે. કૌમાર આશ્રતિ પ્રાગ્યે ધર્માન ભાગવતાનિહ દુર્લભ માનુષમ જન્મમ તદાપી અધ્રુવ અર્ધનમ. હે મિત્રો, બાળપણથી ભજન કરજો, કારણ કે મોટા થવો ને ત્યારે હલવાઈ જશો અને એમાં લગ્ન કરશો તો પૂરું. કેટલો હસતા હસતા લગ્ન કરવા જતો હોય, કેટલો હસતો હોય. ત્યારે લગ્ન કરીને હાથ પેરા ફરીને જયારે વળાવા જાય ને ત્યારે ઓલી બિચારી રોવે અને ઓલો આમ જાણે સિંહ હું એમ હાલતો હોય. જોયો લગ્ન કરીને આવ્યો. એને ખબર નથી આનો છેલ્લો દિવસ છે હસવાનો. બકરાને કાપવાનો ને ત્યારે એને બહુ હજાવે. ઈ ઓલી જે રોવે છે ને, ઓલી રોવે છે ને બહુ રોય. એ બેન, એ માં, એ બાપુજી, હે ભાઈ, ઈ બહુ રોઈ છે ને, ઈ બધું વસૂલ વ્યાજ સાથે કરશે તારી હારે. અને આમ કથામાં બેઠા હોય ને શક્તિ જો ભાઈ તો આદિ શક્તિ છે ને જગદંબાને પ્રણામ છે. અહીંયા બેઠે હોય કથામાં અને ઘરવાળો આમ ક્યાંય બેઠો હોય ને આમ ખાલી આંખનો આમ ટેરો આમ કરે ને ઉભા થાવ, એને બિચારાને બહુ મજા આવતી હોય પણ શું કરું? એ ઉભો થઈને બિચારો ચપ્પલ આગળ ઉભો રહી જાય અને એ પાસે એના ચપ્પલ પહેરાય ઘરવાળાને હાચવીને ઉભો હોય. આ તારા પહેર લે. કેવી હાલત છે તો જો. પ્રહલાદ મહારાજ બહુ બુદ્ધિશાળી છે. એ કે બાળપણથી જ ભજન કરો, મોટા થજો બધું ઓલવાઈ જશે. આપણે આપણા બાળકોને નાનપણથી સંસ્કાર આપીએ એ બહુ જરૂરી છે. અને એટલા માટે તો
સંતો પણ એ જ કહે છે કે જ્યારે માટી હોય ને, સિમેન્ટ કાચી હોય ને, ત્યારે એને તમે જે પણ આકાર આપશો ને એ આવી જશે. જેવો પણ આકાર આપશો, સિમેન્ટ બની હોય ને કાચી, પણ જ્યારે સિમેન્ટ કડક થઈ જશે ને પછી ભાઈઓ એનો આકાર નહીં આવે, પછી એને તોડવું જ પડશે. આપણો દીકરો જ્યારે નાનો છે ને ત્યારથી એને સંસ્કાર આપો, બાકી નહીં રહી શકે.